પ્રકરણ 6 પ્લેનનું અપહરણ. બિન્ની કહે છે, થેન્ક ગોડ મારા માતા પિતાનો અકસ્માત નથી થયો. પણ તો શું થયું હશે એમની જોડે? મને બહુ ટેન્શન થાય છે. લીલી કહે છે, બિન્ની તું ટેન્શન ના લઈશ, અમે છીએ ને તારી સાથે. સન્ની કહે છે, આઈડિયા. યસ, મારી પાસે એક આઈડિયા છે એ જાણવાનો કે માસ્ટર અને મિસિસ જેબી સાથે શું થયું હશે. બિન્ની કહે છે, શું આઈડિયા છે? સન્ની કહે છે, અમે જ્યારે કચ્છના રણમાં રહેતા હતા ત્યારે મેં અને માસ્ટરે એક ટ્રેકિંગ ડિવાઇસ બનાવ્યું હતું જે જાણકારી આપે કે માસ્ટર ક્યાં છે. બિન્ની કહે, ખરેખર? સન્ની કહે, હા, એ કચ્છના ઘરમાં બેઝમેન્ટમાં અમે એક ખુફિયા લેબ બનાવી હતી, તેમાં જ પડ્યું છે. બિન્ની કહે, તો હવે આપણે શું કરીશું? સન્ની કહે, આપણે ટ્રેકિંગ ડિવાઇસ લેવા જઈશું અને તે લાવીને તેની મદદથી માસ્ટર અને મેડમને શોધી કાઢીશું. બિન્ની કહે, પણ કચ્છ તો અહીંથી બહુ દૂર છે, આપણે ત્યાં કેવી રીતે પહોંચીશું? સન્ની કહે, આપણે પ્લેન હાઈજેક કરીશું બધા એક સાથે. શું? બિન્ની કહે, મને આ આઈડિયામાં ડાઉટ છે અને ત્યાં તો કેટલી બધી સિક્યુરિટી હોય છે, મને બીક લાગે છે. સન્ની કહે, ચિંતા નહીં કરવાની, હું છું ને દોસ્તો, હવે જુઓ તમે મારો કમાલ. બિન્ની કહે, પણ એરપોર્ટ સુધી પહોંચીશું કઈ રીતે? સન્ની કહે, ચીલ યાર, મેં કીધું ને હું છું, મને કાર ડ્રાઈવ કરતા આવડે છે. બિન્ની કહે, સારું સારું, હું ચાવી લઈને આવું છું. સવારના 4 વાગ્યા હોય છે પણ હજી અંધારું છે. બિન્ની અને કેકટાઈ ધીરે રહીને કાર બહાર કાઢે છે અને બધા કારમાં બેસી જાય છે. સન્ની કાર બહાર કાઢીને એક જોરદાર ટર્ન લઈને ઝૂમ કરીને ગાડી મેઇન રોડ પર લઈ લે છે. બધા પોતાની સીટ એકદમ ટાઈટ પકડીને બૂમો પાડવા લાગે છે. ત્યાં અચાનક સામેથી ટોર્ચ લઈને કોઈ આવતું દેખાય છે. નજીક આવતા ખબર પડે છે કે નાઇટ ડ્રેસમાં બીજું કોઈ નહીં પણ પેક્સ હોય છે. સન્ની કહે છે, આ લંગૂર કોણ છે? તું કહે તો આને ઉડાવી દઉં બિન્ની. બિન્ની કહે છે, ના સન્ની, એ પેક્સ છે, મારો બેસ્ટ ફ્રેન્ડ, એને પણ આપણી સાથે ગાડીમાં લઈ લો. કેકટાઈ તેને પાછળથી કોલર ખેંચીને પકડે છે અને ઝડપથી ગાડીમાં બેસાડી દે છે. સન્ની કહે, હેલો જિંગુર. પેક્સ કહે, બચાવ બચાવ, પ્લીઝ હેલ્પ મી. બિન્ની કહે, પેક્સ અવાજ ના કરીશ. પેક્સ કહે, ઓહ બિન્ની તું છે, આ બધું શું છે ને આ બધા કોણ છે? બિન્ની કહે, તને રસ્તામાં કહું છું. બિન્ની તેને એરપોર્ટ સુધી રસ્તામાં આખી વાર્તા કહે છે અને બધા પ્લેન હાઈજેક કરીને કચ્છ ઇન્ડિયા જવા નીકળી પડે છે. એરપોર્ટ ઓથોરિટી હજી તો કંઈ સમજે કે શું થયું એ પહેલા તો પ્લેન તેની નજરની સામેથી ઘડીના 6થા ભાગમાં ગાયબ થઈ જાય છે. તેઓ કચ્છના રણમાં તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચી જાય છે. પરંતુ ત્યાં પહોંચીને એ લોકો શું જુએ છે? એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘર તો બળીને ખાક થઈ ચૂક્યું હોય છે. ત્યાં ખંડર સિવાય કંઈ બીજું બચ્યું જ ન હતું. લીલી કહે છે, હે ભગવાન, શું થયું હશે અહીં? સન્ની કહે છે, થેન્ક ગોડ, ઘર બળી ગયું પણ લેબ સહી સલામત છે. એક કામ કરો બિન્ની, તું અને પેક્સ આજુબાજુમાં પૂછો કે અહીં આજથી 5 વર્ષ પહેલા શું થયું હતું અને અમે લેબમાં જઈને ડિવાઇસ લઈ આવીએ. બિન્ની કહે, સારું. બિન્ની અને પેક્સ ત્યાં આજુબાજુમાં ઘર હોય છે ત્યાં જઈને પૂછે છે. બિન્ની કહે, આંટી, 5 વર્ષ પહેલા અહીં જે લોકો રહેતા હતા તે ક્યાં ગયા, મને જણાવશો પ્લીઝ? આંટી થોડી વાર વિચાર કરે છે અને પૂછે છે કે તમે બંને કોણ છો અને એકલા આટલી નાની ઉંમરમાં કેમ ફરો છો? બિન્ની કહે છે, અમે તેમના સંબંધી છીએ. આંટી કહે, સારું, આજથી 5 વર્ષ પહેલા આ ઘરમાં ભયંકર આગ લાગી હતી. અહીં વિદેશથી આવેલા એક દંપતી તેમની દીકરી સાથે રહેતા હતા. શેના કારણે આગ લાગી તે વિશે મને ઝાઝી ખબર તો નથી, પણ આગ લાગ્યા બાદ પોલીસ તપાસમાં તેમને કોઈની લાશ મળી નથી. તે લોકો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા તે આજ સુધી રહસ્ય જ છે. બિન્ની કહે, આંટી આપનો ખૂબ ખૂબ આભાર. બિન્ની અને પેક્સ લેબમાં પાછા ફરે છે. સન્નીને ટ્રેકિંગ ડિવાઇસ મળી જાય છે.
અને તે તેને ઓન કરે છે તો તેમાં એક લોકેશન બતાવતું હોય છે જે અમેરિકાના કોઈ ટાપુનું હોય છે. બિન્ની ખૂબ જ ખુશ થઈ જાય છે. થેન્ક ગોડ, મારા માતા પિતા જીવિત છે. તે આનંદથી ઉછળી પડે છે. યસ યસ, હવે હું મારા મમ્મી પપ્પાને મળી શકીશ. બિન્ની કહે છે, મમ્મી પપ્પા અમે આવી રહ્યા છીએ. ફ્લાવર્સ કહે છે, માસ્ટર અમે પણ આવી રહ્યા છીએ. યે. સની લેબમાંથી પોતાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ લે છે, જ્યારે કેક્ટાઈ તેની સાથે બધા જ આધુનિક હથિયારો અને બારૂદ પણ લઈ લે છે. પેક્સ તેને મદદ કરે છે. લીલી બધા જરૂરી લિક્વિડ અને જડીબુટ્ટી તેની સાથે લઈ લે છે. કેક્ટાઈ રસ્તામાં પ્લેનમાં બિન્ની તથા પેક્સને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપે છે. તેમની પાસે એવું હથિયાર હોય છે જેનાથી માણસ બેભાન થઈ જાય છે. એ મરે પણ નહીં અને તેને વાગે પણ નહીં ને 10 કલાક પછી તે ભાનમાં આવે. તો મિત્રો, કેવી લાગી આ વાર્તા? આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.